ચાલો ધોરણ 12 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 6 ચાલુ છે અને એ પ્રકરણ 6નો મુખ્ય ચાર્ટ તમને મેં કરાવી દીધો છે અને ક્વેશ્ચન પણ પૂરો થઈ ગયો છે. આજે આપણે પ્રકરણ 6ની અંદર ક્વેશ્ચન 2 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં 6.1 ડીએનએ લખેલું છે. પ્રશ્ન લખી નાખજો. ડીએનએ અથવા ન્યુક્લિક એસિડના બંધારણીય એકમો લખો અથવા ડીએનએની રચના સમજાવો. ડીએનએમાં શું છે, ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ એમાં શું છે એ તમારે રચના ભણવાની છે. ચાલો, ડીએનએ છે એનું આખું નામ આપણે ખબર છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ લાંબો પોલિમર છે. પોલિમર એટલે તમને ખબર છે, એક સરખા અણુઓનું ઘણા બધા અણુઓ જોડાય અને લાંબી ચેઇન બને, એ ચેઇનને આપણે પોલિમર કહીએ છીએ. ચાલો, એ જે ચેઇન છે એની કડી એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એટલે કે ન્યુક્લિયોટાઇડ બધા ભેગા થઈ અને આખી લાંબી ચેઇન બનાવે છે, પોલિમર બનાવે છે, એને આપણે ડીએનએ કહીએ છીએ. ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ આવેલા છે, ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે, અને ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા ઉપરથી ડીએનએ છે એ ડીએનએ એની લંબાઈ એ નક્કી થતી હોય છે. તો આપણા આ પ્રશ્ન શરૂ કરતાં પહેલાં ડીએનએની અંદર શું છે, આરએનએમાં શું છે, એની રચના હું તમને એક વ્યવસ્થિત સાદા ચાર્ટ દ્વારા સમજાવું છું. બરોબર સમજી લેજો મિત્રો. ડીએનએ ન્યુક્લિક એસિડ બંધારણીય એકમ ન્યુક્લિક એસિડના 3 છે, ધ્યાન રાખો. ન્યુક્લિક એસિડના બંધારણીય એકમ 3 છે. એક પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું ફોસ્ફરિક એસિડ. આ 3 ભેગા થઈને ન્યુક્લિક એસિડ બનાવશે. ધ્યાન રાખો, બરોબર સમજો. પેન્ટોઝ શર્કરા પહેલું એકમ, બીજું એકમ નાઇટ્રોજન બેઝ, ત્રીજું એકમ ફોસ્ફરિક એસિડ. હવે ત્રણેયની હું તમને માહિતી આપી દઉં છું, ધ્યાન રાખો, બરોબર સમજો. આ પ્રશ્ન તમે બરોબર સમજી લેશો તો આગળની માહિતીઓ તમને ઓટોમેટિક આવડવા માંડશે. એટલે આ પ્રશ્નમાં બરોબર ધ્યાન આપજો. મેં તમને એટલે જ આ ચાર્ટ કરીને સમજાવું છું. જુઓ, આ ચાર્ટનો ફોટો પાડીને હું ગ્રુપમાં પણ મૂકી દેવાનો છું. બરોબર. ચાલો, 3 બંધારણીય એકમમાંથી પહેલા બંધારણીય એકમની જ માહિતી આપું છું, પેન્ટોઝ શર્કરાની. પેન્ટોઝ શર્કરા એટલે તમને ખબર છે એનું સામાન્ય સૂત્ર, કેમેસ્ટ્રી ભણો છો, C5H10O5. એનો અર્થ થયો એમાં કાર્બનની સંખ્યા 5 છે. એનું બંધારણ આવું છે, જુઓ, બરોબર યાદ રાખજો. બંધારણ 5 પેન્ટોઝ પ્રકારની શર્કરા. અહીંયા કોઈ કાર્બન નથી, ઓક્સિજન છે, એટલે 0 કાર્બન લખ્યું છે, ઓક્સિજન છે. અહીંયા પહેલો કાર્બન, બીજો, ત્રીજો, અહીંયાથી જોડાશે તો ચોથો કાર્બન, અહીંયાથી જોડાશે તો 5મો કાર્બન. 5 કાર્બનવાળી પેન્ટોઝ શર્કરાનું આ બંધારણીય સૂત્ર છે. ચાલો, પેન્ટોઝ શર્કરા ખાસ ધ્યાન રાખો, ડીએનએ અને આરએનએ બેયમાં હશે. જો ડીએનએમાં હોય તો ડી લખવાનું અહીંયા વચ્ચે, અહીંયા આરએનએમાં હોય તો આર અહીંયા લખવાનું. ડીએનએમાં કઈ શર્કરા હશે પેન્ટોઝ પ્રકારની? તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા હશે. આરએનએમાં કઈ શર્કરા હશે? તો કે રિબોઝ પ્રકારની શર્કરા હશે. આ પેન્ટોઝના પ્રકારના નામ આપું છું. જો ડીઓક્સી જોડાયેલી હશે આ, તો અહીંયા ડી લખેલું હશે અને એ ડીએનએ માટે હશે. અને રિબોઝ શર્કરા હશે તો અહીંયા આર લખેલું હશે અને એ આરએનએ માટેની હશે. તો પેન્ટોઝ શર્કરા 2 પ્રકારની એ મેં તમને સમજાવી. ચાલો, બીજું બંધારણીય એકમ છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ શું છે? નાઇટ્રોજન યુક્ત સંયોજનોવાળી કાર્બનની શૃંખલા, વલય છે, વલય, ચક્રીય રચના છે. ચક્રીય રચના એટલે તમને ખબર પડે, આને ચક્રીય રચના કહેવાય. અહીંયા બધે કાર્બન, નાઇટ્રોજન અહીંયા આવેલા હોય, બરોબર. આને કહેવામાં આવે છે નાઇટ્રોજન બેઝ.
એના પ્રકાર કેટલા છે? તો 2. પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ, પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ. પિરિનની અંદર કયા ઉદાહરણ છે તમારે ભણવાના? તો કે એડીનાઇન, એને એ કહેવાય, ગ્વાનિન એટલે જી કહેવાય. ધ્યાન રાખો, યાદ રાખો, એડીનાઇન, એ અને જી એ પ્યુરિન પ્રકારની નાઇટ્રોજન બેઝ છે. પિરિમિડિન પ્રકારના ઉદાહરણ થાઇમિન એટલે ટી, સાઇટોસિન એટલે સી, યુરાસિલ એટલે યુ. ટી, સી અને યુ પિરિમિડિન પ્રકારના છે. એ અને જી પ્યુરિન પ્રકારના છે. ધ્યાન રાખો, કુલ 5 નાઇટ્રોજન બેઝ છે. કોઈ પૂછે પ્રકાર કેટલા? તો 2, પ્યુરિન, પિરિમિડિન. ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએમાં કેટલા આવેલા હોય? તો કે આ આવેલા હોય. ધ્યાન રાખો, પ્યુરિન બેઝ છે એની અંદર કાર્બનનું 1 વલય છે. 1 વલય. આમાં કાર્બનના 2 વલય છે. 1 વલય એટલે તમે આવું બતાવી શકો, આ 1 વલય થયું. આમાં 2 વલય છે, તો 1 વલય અને આ બીજું વલય. આ 2 વલયમાં ધરાવે છે. કાં તો કે કાર્બન 5 છે, આમાં કાર્બન 4 છે. નાઇટ્રોજન 2 છે, આમાં નાઇટ્રોજન 4 છે. કેમાં? આ છે પિરિમિડિન, આ છે પ્યુરિન. ધ્યાન રાખો, એ અને જી, આ ટી, સી અને યુ. ચાલો, તેઓ પેન્ટોસ શર્કરા, આ જે છે પેન્ટોસ શર્કરા, એના પેલા કાર્બન સાથે જોડાશે. અહીંયા કોણ? નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે OH સાથે એન ગ્લાયકોસિડિક બંધથી જોડાશે. કોણ? આ એડીનાઇન AGTC. આ એટલે કે નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાશે. નીચે જુઓ, આ પેન્ટોસ શર્કરા, આ નાઇટ્રોજન બેઝ એ એક ઉદાહરણ આપ્યું છે. કેટલામાં કાર્બન સાથે જોડાશે? અહીંયા 1 નંબરનો કાર્બન છે. ન ખ્યાલ આવતો હોય તો આકૃતિ જોવાની છે. 1 નંબર, 1 નંબરના કાર્બન સાથે જોડાશે. આ પેન્ટોસ શર્કરા થઈ ગઈ. આ નાઇટ્રોજન બેઝ જોડાણું, બે જોડાતી રચના આ જે બંને એને કહેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ. ધ્યાન રાખો, પેન્ટોસ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ બરાબર ન્યુક્લિયોસાઇડ. ખ્યાલ આવી ગયો? પેન્ટોસ શર્કરાના પેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે અને જે જોડાઈને જે બનશે એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ચાલો, ત્રીજું બંધારણીય એકમ એટલે ફોસ્ફરિક એસિડ. એનું સૂત્ર છે H3PO4, પણ આપણે H3PO4 ની લખીને સંજ્ઞા P વડે બતાવશું. પેન્ટોસ શર્કરાના 5મા કાર્બન સાથે જોડાશે. ધ્યાન રાખો, કોણ? ફોસ્ફરિક એસિડ. આ કેટલામાં કાર્બન સાથે જોડાશે? પેલા કાર્બન સાથે. આ કેટલામાં કાર્બન સાથે જોડાશે? 5મા કાર્બન સાથે. અહીંયા આકૃતિ આપી જ છે. આ પેલો કાર્બન, આ 5મો કાર્બન. અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાશે, અહીંયા ફોસ્ફરિક એસિડ જોડાશે. ચાલો, વળી પાછી નીચે આકૃતિ જોઈ લઈએ. આ પેન્ટોસ શર્કરા, આ નાઇટ્રોજન બેઝ પેલા કાર્બન સાથે જોડાણું. અહીંયા 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય, P, H3PO4. 5મો કાર્બન છે, આ પેલો કાર્બન છે. અને જે રચના બને એ રચનાને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. જો આ ન્યુક્લિયોસાઇડ, પેન્ટોઝ વત્તા નાઇટ્રોજન બેઝ એટલે સાઇડ, પેન્ટોઝ નાઇટ્રોજન બેઝ ફોસ્ફરિક એસિડ એટલે ટાઇડ. ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ. ચાલો, હવે ન્યુક્લિયોટાઇડ શું છે એ તમને ખબર પડી ગઈ. 3 વસ્તુ જોડાય છે અને ન્યુક્લિયોટાઇડ બને છે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, ચાલો સામેના પાના ઉપર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ વત્તા ન્યુક્લિયોટાઇડ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે પોલિમર બન્યું, એને કહેવામાં આવે પોલીન્યુક્લિયોટાઇડ. એની એક શૃંખલા. ખ્યાલ આવી ગયો? આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. આવી ડીએનએની અંદર 2 શૃંખલા હોય, 2, 1 નહીં 2.
દાખલા તરીકે આ એક શૃંખલા, આ બીજી શૃંખલા. હવે ખબર પડી ગઈ? આ એક શૃંખલા એટલે આમાં શું છે તો કે ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ. આ કેની શૃંખલા છે? આ બીજી ન્યુક્લિયોટાઇડની શૃંખલા, આ બીજી. બે કેવી રીતે ગોઠવાય છે? આવી રીતે સામસામે નથી ગોઠવાતી, ધ્યાન રાખજો. એની ગોઠવણી આવી છે, જુઓ. કુંતલાકારે ગોઠવાય છે, કુંતલાકારે વીંટળાય છે. એટલે અહીંયા ન્યુક્લિયોટાઇડ સામસામે આવે. હવે આ ન્યુક્લિયોટાઇડ સામસામે આવે એટલે અહીંયા જોડાણ થાય છે. જોડાણ કેવા પ્રકારનું છે એ મેં બહુ મહત્વનો નિયમ લખી દીધા છે. આ બહુ સમજવા જેવું છે. નિયમ: એક શૃંખલા ઉપર પ્યુરિન હોય, દાખલા તરીકે ન્યુક્લિયોટાઇડ અહીંયા પ્યુરિન હોય એટલે કે એ હોય, તો એની સામે હંમેશા પિરિમિડિન જોડાય. પ્યુરિન હોય તો સામે પિરિમિડિન જોડાય. ખાસ ધ્યાન રાખજો, બે પ્યુરિન જોડાશે નહીં, બે પિરિમિડિન જોડાશે નહીં. અહીંયા પ્યુરિન હોય તો અહીંયા પિરિમિડિન જોડાય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે અહીંયા મેં. દાખલા તરીકે એ હોય તો, એ એટલે પ્યુરિન, તો એની સામે શું જોડાય? ટી જોડાય. અને જી હોય તો એની સામે શું જોડાય? સી જોડાય. ધ્યાન રાખો. કોના દ્વારા જોડાય? નબળા હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય. એટલે કેવી રચના બને? અહીં મેં લખી દીધું, એ અને ટી બે બંધ દ્વારા જોડાય. આ હાઇડ્રોજન બંધ છે, નબળા હાઇડ્રોજન બંધ. જી અને સી ત્રણ બંધ દ્વારા જોડાય. આ હાઇડ્રોજન બંધ છે. ડીએનએમાં 4 હોય, એ જી ટી સી, 4 નાઇટ્રોજન બેઝ હોય. દાખલા તરીકે વળી પાછું અહીંયા જોઈએ તો અહીંયા માની લો એ, એની સામે ટી, અહીં જી હોય તો અહીંયા સી, 4 બને. એવી રીતે અહીંયા એ જી ટી સી એવી રીતે જોડાય. ખાસ ધ્યાન રાખો, ડીએનએની અંદર 2 શૃંખલા હોય. આ એક શૃંખલા, આ બીજી શૃંખલા, 2 શૃંખલા ડીએનએમાં હોય. આરએનએમાં 2 ન હોય, આરએનએમાં 1 જ હોય. આરએનએમાં 1 જ શૃંખલા હોય. હવે ડીએનએમાં 2 શૃંખલા હોય તો એની રચના કેવી લાગે એ અહીંયા દોર્યું છે, જુઓ. ડીએનએની ગોઠવણી. આ પેન્ટોસ શર્કરા થઈ ગઈ. આ પેલો કાર્બન થયો, એમાં નાઇટ્રોજન બેઝ જોડાણું. દાખલા તરીકે એ, એની સામે હંમેશા શું જોડાય તો કે ટી જોડાય. કેટલા બંધથી જોડાય તો કે 2 બંધથી જોડાય. અહીંયા જુઓ, આ શૃંખલા અને આ શૃંખલા એકબીજા કરતાં ઊંધી છે. અહીંયા પેન્ટોસ શર્કરાનું સૂત્ર ઊંધું દોરવાનું છે. નહીંતર આની જેમ અહીંયા દોરશો તો અહીંયા ફોસ્ફેટ આવશે, તો અહીંયા નાઇટ્રોજન બેઝ નહીં આવે. એટલે આ શૃંખલા કરતાં આ શૃંખલા ઊંધી હોય. ધ્યાન રાખજો. અહીં એ હોય તો અહીં ટી હોય. જો અહીંયા 5મા કાર્બનમાં ફોસ્ફેટ જોયું, વળી અહીં બીજો નાઇટ્રોજન બેઝ જોઈએ. અહીંયા આ બીજો ન્યુક્લિયોટાઇડ, તો અહીંયા પેન્ટોસ શર્કરા, અહીંયા પેલો કાર્બન, અહીંયા જી, તેની સામે સી હોય છે. અહીંયા ફોસ્ફેટ, અહીંયા ફોસ્ફેટ. એવી રીતે આ પેન્ટોસ, અહીંયા ફોસ્ફેટ, અહીંયા ફોસ્ફેટ. ખ્યાલ આવી ગયો? આ 2 ફોસ્ફેટ, આનો ફોસ્ફેટ અને આનો ફોસ્ફેટ. અહીંયા 3જા નંબરનો કાર્બન આવશે. આ 3જા નંબરનો કાર્બન, કારણ કે આ 5મા નંબરના કાર્બન હારે જોડાય. તો આ 5મો અને 3જો, આ જેના દ્વારા જોડાય એને કહેવામાં આવે ફોસ્ફોડાયએસ્ટર બંધ. એટલે કે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય. હવે મેં તમને આ બેનું સમજાવ્યું. એ હોય તો ટી, જી હોય તો સી. હવે માની લો આગળ અહીંયા ટી હોય તો અહીં એ આવે, અહીં ટી હોય ને અહીં એ આવે, અહીં સી હોય તો અહીં જી આવે, અહીં એ હોય તો અહીં ટી આવે, અહીં જી હોય તો અહીં સી આવે. એમ તમે આવી લાંબી લાંબી ગમે એટલી આકૃતિ દોરી શકો. મેં અહીંયા 2 ન્યુક્લિયોટાઇડની હારની આકૃતિ દોરી છે. હવે ખ્યાલ આવી ગયો ડીએનએ કેવું હોય? હવે તમે આટલા ગમે એટલા તમે જોડો, અહીંયા પેન્ટોસ શર્કરામાં ઉપર તમે જોશો ને, અહીંયા તો અહીંયા 5મો કાર્બન આવશે.
કેટલામો કાર્બન? 5મો. અહીંયા ગમે એટલા તમે જોડશો ને તો નીચે અહીંયા 3જો કાર્બન આવશે. જો અહીંયા કેટલામો કાર્બન આવશે? 3જો. અહીંયા નીચે બધેમાં 3જો જ કાર્બન આવશે, ઉપર 5મો જ કાર્બન આવશે. તો અહીંયા 5મો, અહીંયા 3. એને કહેવામાં આવશે 5 3નો છેડો. ધ્યાન રાખો, આ શબ્દ વારે ઘણી આવશે. 5 3નો છેડો. સામે આના કરતાં ઊંધું આવશે. જો અહીંયા 3 નંબરનો કાર્બન આવે છે આ જગ્યાએ, અહીંયા 3 નંબરનો કાર્બન છે, અહીંયા 3 આવે, તો આ 3 આવ્યું, અહીંયા 3 આવ્યું, તો ઉપર બધેમાં 3 જ આવશે. નીચે બધેમાં કેટલામો કાર્બન આવશે? 5મો કાર્બન આવશે. ઉપર 3, નીચે 5. પરિણામે આને કહેવાય 3 5નો છેડો. 3 5 3 5. આને કહેવાય 5 3 5 3. તો આ બે છેડા, 5 3નો છેડો અને 3 5નો છેડો, એનું ઉલ્લેખ પણ તમારે કરવાનો છે. તો ડીએનએની આ બધી રચનાઓ છે એ તમારા ગ્રુપની અંદર હું ફોટો પાડીને મૂકી દઈશ. બહુ વ્યવસ્થિત રીતે આ ચાર્ટ બનાવવામાં આવ્યો છે 3 એકમોનો. આ તમારે પ્રશ્ન બહુ મહત્ત્વનો છે અને એનું વર્ણન આપણે જોઈએ. ક્વેશ્ચન 2. અહીંયા ન્યુક્લિક એસિડનું બધા પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે ડીએનએની લંબાઈ બધેમાં અલગ અલગ હોય. એક બેક્ટેરિયોફેઝ, એક પ્રકાર આપ્યો છે બેક્ટેરિયોફેઝનો, 5X 174. આ જે બેક્ટેરિયોફેઝ છે એની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 5386. એટલે આપણે કીધું ને AGTC આપણે 4થી સમજાવ્યું, એવા આની અંદર ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 5386. કેમાં? 5X 174 પ્રકારનું બેક્ટેરિયોફેઝ. ચાલો બીજું આપણે જોઈએ ઉદાહરણ. જ્યારે બેક્ટેરિયોફેઝ લેમડા, ઓલું 5 હતું, આ લેમડા 48502 બેઝ છે. 5ની અંદર 5386, લેમડામાં 48502. ચાલો બીજું ઉદાહરણ. ઇસ્ચેરિસિયા કોલાઈ, ઇકોલાઈ આપણે તરીકે ઓળખીએ છીએ બેક્ટેરિયા ઇકોલી, એમાં 4.6 × 10⁶ બેઝ પેર ન્યુક્લિયોટાઇડની જોડને કહેવાય બેઝ પેર. કેમાં? ઇસ્ચેરિસિયા કોલાઈમાં આટલી છે. મનુષ્યમાં કેટલી છે? એક ડીએનએમાં આપણે કીધું ને 2 ડીએનએ છે, 2 શૃંખલા ધરાવે છે. એક શૃંખલાની અંદર 3.3 × 10⁹ બીપી. એનો અર્થ એ થયો 2ની અંદર 6.6 2માં × 10⁹. તો આ આંકડાકીય માહિતી ધ્યાન રાખવાની. ચાલો હવે મેં તમને જે ચાર્ટમાં સમજાવ્યું એવું પોલીન્યુક્લિયોટાઇડની રચના. ન્યુક્લિયોટાઇડ 3 ઘટક ધરાવે છે. A નાઇટ્રોજન બેઝ, B પેન્ટોસ શર્કરા, ત્રીજું ફોસ્ફેટ જૂથ. પેલા નાઇટ્રોજન બેઝની માહિતી આપી, 2 પ્રકારના છે. પ્યુરિન, ઉદાહરણ આપ્યા એડિનાઇન, ગ્વાનાઇન, AG, પિરિમિડિન, સાઇટોસિન, યુરાસિલ, થાઇમાઇન, CUT. સાઇટોસિન ડીએનએ અને આરએનએ બેયમાં જોવા મળે. થાઇમાઇન માત્ર ડીએનએમાં જોવા મળે. આરએનએમાં T ન હોય, U હોય. જ્યાં લખ્યું છે જ્યારે આરએનએમાં થાઇમિનની જગ્યાએ U હોય. નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના કેટલામાં કાર્બન સાથે જોડાય? પહેલો કાર્બન આવ્યું, પહેલો કાર્બન, ખાસ ધ્યાન રાખજો. OH સમૂહ, N ગ્લાયકોસિડિક બંધ, અને જે રચના બનાવે એને કહેવાય ન્યુક્લિયોસાઇડ.
ન્યુક્લિયોસાઇડ દાખલા તરીકે જો એડી9 જોડાણું હોય, જેમ કે એડી9 જોડાણું હોય તો એડીનો સાઇન, ડીએનએ માટે હોય તો ડીઓક્સી એડીનો સાઇન, એટલે ગ્વાનો સાઇન જી જોડાણું હોય તો, અથવા ડીએનએ માટે ડીઓક્સી ગ્વાનો સાઇન. ત્રીજું સાઇટોસાઇન સી જોડાણું હોય તો, અથવા ડીઓક્સી સાઇટિલિન. યુ જોડાણું હોય તો યુરિડિન 4 નંબર, અથવા ડીઓક્સી થાઇમિડિન, કારણ કે ડીએનએમાં ટી હોય, થાઇમિન હોય, આમાં આરએનએમાં યુરિન હોય. ચાલો હવે પછી આવ્યું ફોસ્ફેટનું વર્ણન. ફોસ્ફેટ સમૂહ, ફોસ્ફોડાએસ્ટર બંધ 5મા કાર્બન સાથે છે, અને જે બનાવે એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. ચાલો 2 ન્યુક્લિયોટાઇડ 3 5 ફોસ્ફોડાએસ્ટર બંધ અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય, પોલીન્યુક્લિયોટાઇડ બને. ઓલી શૃંખલા મેં તમને આકૃતિ બતાવી. આ પ્રમાણે છેડો 5 છેડા ઉપર અને 5 છેડો, ઓલો ત્રીજો છેડો 3 છેડો, એટલે એને 5 3નો છેડો કહેવાય. ન સમજાતું હોય તો ચાર્ટ જોઈ લેવાનો પાછો, બરોબર. ચાલો આકૃતિ પણ નીચે જુઓ. આ આકૃતિમાં પેન્ટોસ શર્કરા છે. જુઓ આ ફોસ્ફરિક એસિડ 5મો કાર્બન, આ એડી9 એટલે નાઇટ્રોજન બેઝ પહેલો કાર્બન, આ પહેલો કાર્બન, આ 5મો કાર્બન. જો 5મો કાર્બન ફોસ્ફેટ, આ 5મો કાર્બન ફોસ્ફેટ, 5મો કાર્બન ફોસ્ફેટ છે, 5મો કાર્બન ફોસ્ફેટ. આ ત્રીજો કાર્બન આવ્યો, આ ત્રીજા કાર્બનમાં OH હોય, હાઇડ્રોક્સિલ સમૂહ 3, એટલે આ 3નો છેડો કહેવાય, આ 5નો છેડો કહેવાય. જો 5 અહીં ઉપર આવ્યું ને 5, નીચે આવ્યું ને 3, બધેમાં નીચે 3 3 આવે, બધેમાં ઉપર 5 5 આવે, તો 5 ફોસ્ફેટ, અહીંથી 3 ફોસ્ફેટ, એટલે આને કહેવામાં આવે 5નો છેડો, આને કહેવામાં આવે 3નો છેડો. હવે ખ્યાલ આવી ગયો? 5 3નો છેડો. તો આકૃતિ પણ જોઈ લેવાની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની, બરોબર. ચાલો સામે નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે જોડાયેલો હોય છે. ચાલો પછી આરએનએની માહિતી આપી છે કે આરએનએ છે, આરએનએ એમાં ન્યુક્લિયોટાઇડ રિબોઝના 2 સ્થાન ઉપર વધારાનું OH ધરાવે છે. આ એક આરએનએની ખાસિયત, એટલે કે એક જ શૃંખલા હોય એમાં, એટલે. અને આરએનએની અંદર થાઇમિન ન હોય, થાઇમિન ટી ન હોય, બરાબર. એની જગ્યાએ શું આવેલું હોય? યુરાસિલ. એક ખાસ ધ્યાન રાખવાનું. તો આરએનએની માહિતી, ઓલી ડીએનએની માહિતી. આપણો પ્રશ્ન ક્વેશ્ચન 2 હતો, ન્યુક્લિક એસિડના બંધારણીય એકમ અથવા ડીએનએની રચના સમજાવો. ચાલો આનો ફોટો પણ હું મોકલી દઈશ ચાર્ટનો. ચાલો એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન 3, બરાબર. ડીએનએની શોધ એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં લેવાના છીએ. તો ક્વેશ્ચન 2 બરોબર બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. ક્વેશ્ચન 2 એ બધા વિદ્યાર્થીઓ સારી રીતે તૈયાર કરશે, અને ક્વેશ્ચન 2 આવડશે તો જ તમને આગળનો પાઠ આવડશે. એટલે બરોબર ક્વેશ્ચન 2માં મહેનત કરી અને વ્યવસ્થિત તૈયારી કરજો. તમે ચાર્ટ બાજુમાં રાખજો, વર્ણન બાજુમાં રાખજો, અને બધું જોતા જાજો, તો જ તમને આવડશે. અને તમને આ પ્રશ્ન છે બહુ મહત્ત્વનો, એ તમારે તૈયાર કરવાનો છે. આ એકમ કસોટીની અંદર કદાચ આ પાઠ આપણે હશે, એટલે બધા વિદ્યાર્થીઓ આ પાઠની તૈયારી અત્યારથી જ કરવા માંડશે. આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.